કિરણ ચાલી ફોડી નાખી ટીવી આ ફૂલ એકથી ફૂટી આ જો આ રવા આ ઘરમાં રમતો તો ફૂલ ડેકેટ લઈને આ તને ખબર ના પડે બહાર ના રમાય નેનો હે આ ફૂટી ગઈ આ છે કે ગન ટીવી છે ખબર પડી આ જો આ બધે સ્ક્રેચ પડી જાય જોજી પડી ગઈ બધી હવે શાંતિ અમે પતંગો ચગવા મળી આજે તો ઉત્તરાયણની વાર છે પણ તમને દેખાતી છે એક પતંગ ચગેરી વાળો સામે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આઈ હોપ તમે બધા મસ્ત છો અને સ્વસ્થ છો તો ગાઈસ આજે આપણે 4:30 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરવો હતો પણ થોડી તબિયત ખરાબ હતી એટલે આપણે હોસ્પિટલ ગયા હતા દવાખાને દવા બીજી લાવી દીધી અને દવા ગળી પછી આપણને આરામ થયો એટલે સાંજે આપણે 4:30 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને તબિયત તો કાલે ખરાબ થઈ ગઈ હતી જ્યારે હું કાલે સાઈડ ઉપર કામ કરતો હતો ત્યારે મને અસર થઈ ગઈ ખબર પડી ગઈ હતી કે તબિયત ખરાબ થઈ જ જશે તો તબિયત ખરાબ થઈ ગઈ હતી સાંજે અને નાઇટમાં પણ હું ખૂબ જ હેરાન થયો ખૂબ જ એટલે અતિશય નાઇટમાં પણ હું હેરાન થયો હતો નાક બીજા બંધાઈ ગયા હતા એવી તબિયત ખરાબ થઈ ગઈ હતી તો આજે આપણે 4:30 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને હું તને દવા બતાવું કે કેટલી બધી ડૉક્ટરે દવા આપણને આપી છે ખાંસીની કફની શરીર કરતું હોય એની તાવની ખૂબ જ દવા આપી તો દવા લઈ કે તમે દવા બતાવું ગાઈસ આ રહી આપણી દવા ના આ ભાઈની છે અને આ રહી આપણી દવા છે તો કેટલી બધી દવા આપીએ હું તમને દવા બતાવું આ છે આનો કેસ બોટલ આ તમે જુઓ આ રીત છે ખાંસીની અને કફની દવા છે અને બીજી બધી થાય બે ગોળીઓ આપણને આપી છે આ છે આ જુઓ તમે આ પણ જુઓ અને આ પણ જુઓ અને આ તો બહુ ડેન્જર ગોળી લાગે બહુ ખતરનાક ગોળી છે આ તો અને આ દવા બહુ મસ્ત છે મીઠી મીઠી મધ જેવી દવા છે આ કડવી બડવી નહીં એકદમ મીઠી મધ જેવી દવા છે ગાઈસ અમારે આ ભાઈ ડાયરેક્ટ ઉઠતે પહેલાં ડાયરેક્ટ સ્ટડી રૂમ તૈયાર કરવા બેજો તમે જુઓ પૂનમના તો ખાલી મારે જ રજા હોય છે આ ભાઈને આમાં રજા નહીં હોતી પણ આ ભાઈએ રજા પાડી તમે જુઓ સ્પેશિયલ ટેબ્લેટ જોવા માટે તો ગાઈસ આજે આપણે કરવાના છીએ પ્રેન્ક એ પણ મમ્મી સાથે અને એ પણ આપણી જે એલઈડી છે એની સાથે આપણે પ્રેન્ક કરવાના છીએ અને હું અને કિરણ બંને જણા ઘરની અંદર ફૂલ રેકેટ રમશે એટલે મમ્મીને એવું થયું જોઈએ કે ફૂલ રેકેટ રમતા એલઈડીને ડિસ્પ્લે અડીને એટલે એલઈડી ફૂટી ગઈ તો મમ્મીનું રિએક્શન શું છે મમ્મી કેટલો ગુસ્સો કરે છે એ દેખશું આપણે મમ્મી પહેલાં આવતી પણ ક્યારે બોલશે મને બોલાય કે કિરણને બોલાય તો આપણે પહેલાં ટીવીની અંદર બ્રોકન સ્ક્રીન કરી દઈએ ચલો હું તમને બતાવું કઈ રીતના બ્રોકન સ્ક્રીન કરવાની એલઈડીની અંદર એટલે આખી એલઈડી કમ્પ્લીટ તૂટેલી લાગે તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે અહીંયા લખેલું છે ઉપર સર્ચની અંદર બ્રોકન સ્ક્રીન એટલે આ બધી સ્ક્રીન આવી ગઈ જે પ્રમાણે એલઈડી તૂટેલી હોય અને ક્રેશ આવેલી હોય એ પ્રમાણે એમાં સેટ કરેલી છે તો આપણે પણ હવે કોઈ બી એક રીતે સેટ કરી દઈએ તો ગાઈસ અમારે રિમેટ છે ને આ રિમેટ જો તમે જુઓ આ આખો ભાગ રિમેટ જો તૂટી ગયો છે એટલે આને આમ કરી ધીમે ધીમે દબાઈને રાખવું પડે ત્યાં એલઈડી સેટ થાય તો ગાઈસ તમે જોઈ શકો નજીકથી આપણે દેખીએ ને તો કમ્પ્લીટ આખી એલઈડી ફૂટેલી લાગે બધી જગ્યાએ ક્રેઝ આવેલું તમે જુઓ અહીંયા નીચે ઉપર બધી જગ્યાએ તો આપણે કમ્પ્લીટ એલઈડીની અંદર સેટ કરી નાખ્યું છે અને હવે હું અને કિરણ બંને જણા અમે રમશે ઘરની અંદર ફૂલ રેકેટ રમશે એટલે મમ્મીને એવું લાગે કે બંને જણા ફૂલ રેકેટ રમતા એલઈડી તોડી નાખી તો ચકીને રેડી હતું ચલો લે પકડો ફૂલ રેકેટ એક અને એક હું પકડું આ પકડો ફૂલ મારી જોડે રાખો એ ગયું આ દે કઈ કિરણ ફૂલ ડેકર આવ તો ગાઈસ આપણે ફૂલ ડેકર અત્યારે નીચે મૂકી દીધા છે એટલે મમ્મીને એવું લાગે કે ફૂલ ડેકર રમતા એલઈડીને ક્રેક પડી ગઈ છે અહીંયા કોઈ બી જગ્યાએ એટલે મમ્મીનું રિએક્શન શું છે મમ્મી આવે એનો વેટ કરીએ હાલ તો સુધી મમ્મી આવી નહીં કિરણ અંદર આવતો દરવાજો બંધ કરો મમ્મી આવે તો ખબર પડે કે મમ્મી આવી છે એમ દરવાજો આડો રાખ દરવાજો આડો કરી દે તો ગાઈસ કિરણ આડો કરવા ગયો છે મમ્મી આવે એટલે ખબર પડે કે મમ્મી ક્યારે આવશે અંદર આવતો તું તો ગાઈસ મમ્મી આવેલી છે હા કિરણીઓ તો આ રહ્યો ઘરમાં ઊભો પાડે ચૂપચાપ ઊભો હે આ જો ટીવીની હાલત ચી કરી મને કિરણ ચાલી ફોડી નાખી ટીવી આ ફૂલ એકથી ફૂટી આ જો આ ઘરમાં રમતો તો ફૂલ ડેકેટ લઈને આ તને ખબર ના પડે બહાર ના રમાય નેનો હે
આ ફૂટી ગયું આ છે કે આ ટીવી છે ખબર પડી આ જોયા આ બધે સ્ક્રેચ પડી જાય તુજી પડી ગઈ બધી હવે શાંતિ હમી કાઢ તાના બાર બનાતા હોય આ ઘરમાં રમાય આ ફૂટી ગઈ પણ આજથી ફૂટી ગઈ આ તો અંદર બાર આજે દેના હું ના પાડતો કે હું કીધું કે આ ઘરમાં ના રમાય આ ફૂલ ડેકેટ લઈને બહાર જા રમવા માટે રમાય ઘરમાં રમાય આ ફૂલ ડેકેટ લઈને ઘરમાં રમવા મળ્યો લાગે તો બોલાય આજો અને આજો મોય ચૂ થઈ ગયું આ છે ને હમી ખાયા તો આ તો હવે અમે આખી LED ફૂટી ગઈ કોરે મોરેથી આખી ડિસ્પ્લે જતી રહી ટાઈડું આવી છે બધી ભાઈ આ ટાયડો આ જો ઓય આવી છે ને ઓય આવી છે કાઈ ખબર નથી પડતી કે બાર રમવા તો કે ઘરમાં લઈને રમાય આવી તો મમ્મી આ તો ટીવી ફૂટી નહીં તાર બા તો શું છે આ તો ખાલી મેં એવું સેટ કર્યું છે ટીવી ની અંદર કે ફૂટેલી લાગે તમારે આવી રમત કરવાની કે પણ હવે ત્યાં આગળ પ્રેન્ક કરતા હતા કીધું મમ્મી શું કહે આ તો મન કોક થઈ જાય તો ભાઈ તો હું મમ્મી શું કહે કીધું આ આવી રીતે રમે તમે ઘરમાં રમે જ કારણ તો એ તો ફૂલ ડેકેટ રમતા હતા તને એવું લાગે કે જોડે ફૂટી ગઈ LED પણ ફૂટી નહીં આ તો કમ્પ્લીટ નવી જ છે હાજી જ છે નહીં લાગતી હવે એ ફૂટેલી રહી તાર બા ફૂટેલી રહી આ ટાઈડી આ તો મેં એવું સેટ કર્યું છે એવું વોલપેપર આવે અંદર અને આપણે સેટ કરો ને તો એવું લાગે કે LED આખી ફૂટી ગઈ છે એ રમે જ કરે છે પણ હવે રમે તો કરવી પડે ને તાર હાકે ઘણા દાડા થઈ ગયા હતા કીધું મમ્મી શું કહે મમ્મી રિએક્શન શું છે દેખ આ તમે રમે જ કરો છે વી કર બાર દિન કરે ઘરમાં રમે જ પણ આ તો હવે ખાલી એમનું ચેક કરતા હતા લી ફૂટી નહીં તાર બા હાજી છે આ તો ફૂટી છે તો પછી એટલે એ ફૂટેલી હાજી છે ફૂટી છે તો બે ધોપાઈ છે ધોકા છે બે તપડા તો હાજી છે આ કિરણીઓ મસ્તી કરતો કેટલા ભાઈ હંગાત મસ્તી કર ઘણી ઘરમાં બાર તો રમાય અને ઘરમાં રમે ઘરમાં મસ્તી કરતો કિરણ કેટલા મમ્મી હંગાત પ્રેન્ક કરે કે શું કહે મમ્મી થઈ જઈ ચાલો ક્યાં ફૂટી હે આઈ જજો આપણો વ્લોગ નહીં ચાલુ ક્યાં ફૂટી હે LED ક્યાં ફૂટી હે આલે મસ્તી કરતા તારા ઘર ગોડા હાજી LED આપણે કેટલા લાગે આજો ગાઈસ આપણે LED ચાલુ જ છે કોઈ તો ગાઈસ આ રહી જો આપણી LED ચાલુ છે મમ્મી તો ગભરાઈ ગઈ કે LED ફૂટી ગઈ અને આ કિરણીઓ અમારા તો મમ્મી તો શું લાગી તું હું કીધું ફૂટી ગઈ છે આપણે તો હું હવે જ કરશો કે ટીવી વગર ટીવી વગર જો નવી લાવો ગોડા તું લઈ આલો જ નવી નવી ચેટ લાવવા આપણે પૈસા તો ગાઈસ મમ્મી સાથે પ્રેન્ક કરવાની તો મજા આવી ગઈ આજે દિલ ખુશ થઈ ગયું તબિયત થોડી ખરાબ હતી પણ મજા આવી ગઈ દિલ ખુશ થઈ ગયું આપણું આજે અને ઘણા દિવસ થઈ ગયા હતા મમ્મી સાથે પ્રેન્ક કરવાનો કોઈ દિવસ આપણે મમ્મી સાથે પ્રેન્ક કર્યો જ નહોતો આજ પહેલી વાર ને ફર્સ્ટ ટાઈમ મમ્મી સાથે પ્રેન્ક કર્યો મજાક મસ્તી કરી મજા આવી ગઈ આનંદ આવી ગયો તો ગાઈસ હવે આપણે ઉપર જઈએ ઢાબા ઉપર અને એટલું મસ્ત સનસેટ થયું ને ઉપર ઢાબા પર તમને બતાવું હું ચલો અને આજે તો આમ થોડી તબિયત પણ વીક જ છે અને અવાજ પણ તમને એવો જ લાગતો હશે થોડો અલગ જ આખો લાગતો હશે તો ચલો ઢાબા પર જઈએ ને તમને સનસેટ બતાવું મસ્ત ગાઈસ ઢાબા પર તો આવી ગયા પણ તમે પાછળના ભાગમાં સનસેટ જુઓ કેટલો મસ્ત સનસેટ છે અને આ સાઈડ પણ કેટલો મસ્ત સનસેટ તમે જુઓ આખું અલગ જ લાગે ફિલિંગ આખી અલગ જ આવે ઢાબા પર આવીએ એટલે મજા આવી જાય ને મોજ આવે ઢાબા પર આવવાથી તો ગાઈસ તમે સામે જુઓ પતંગો ચગવા માંડી અમારી સોસાયટીમાં પતંગો ચગવા મળી આજે તો ઉત્તરાયણની વાર છે પણ તમને દેખાતી છે એક પતંગ ચગેરી ભણો સામે તો પતંગો જો હાલથી ચગવા મળી હજી તો 1 મહિનાની વાર છે 2 મહિનાની વાર છે અને પતંગો અત્યારે તમે દેખો ચગવા મળી સામે પેલા ઢાબા ઉપર એક ભાઈ ચગાવેલો હોય પતંગ સામે દેખાય રહી પતંગ જુઓ અને આ સાઈડનો વ્યૂ તમે જુઓ કેટલો મસ્ત વ્યૂ છે અને ટાવર જોડે તો વ્યૂ એટલો મસ્ત લાગે છે ને આખો અલગ જ લાગે ગાઈસ સનસેટ તો આપણે મસ્ત દેખી લીધું અને એન્જોય પણ મસ્ત કરી નાખ્યો અહીંયા અમારે આર્મીની તૈયારી ચાલુ છે તમે જોઈ શકો ભાઈ કસરત કરે રહે તો ગાઈસ આપણે જમવાનું પણ થઈ ગયું છે અને આજે છે દેવ દિવાળી તો દેવ દિવાળીની બધાને હાર્દિક શુભકામનાઓ મસ્ત રહો ખુશ રહો અને હસતા રહો અને આ વ્લોગને હું અહીંયા એન્ડ કરું છું આઈ હોપ તમને આજનો વ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળીશું કાલે નવા એક વ્લોગ સાથે તબ તક બાય